તો મધ્ય પૂર્વના યુદ્ધની સીધી અસર હવે રાજકોટના ઈંધણ પુરવઠા પર પડી। શહેરના અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને નાયરા કંપનીના મોટાભાગના પંપો બંધ જેવી સ્થિતિમાં છે, જ્યારે કાર્યરત પંપો પાસે ઉપલબ્ધ હોય તેટલો જ સ્ટોક આપવાની મજબૂરી છે। બુકિંગ કર્યાના 5 થી 10 દિવસ બાદ પણ જથ્થો ન મળતા અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે। पेमेंट थयुं नथी जेने कारणे ड्राई थया छे एनी ज रजूआत करवानी छे के अत्यारे बधाने शनि रवि में माल मळवो जोईए। सर, जो अत्यारनी स्थितिनी वात करवामां आवे तो ओवरऑल गुजरातमां पेट्रोल पंपनी स्थिति शुं छे अने हालमां जे रजूआत करवाना छे क्या मुद्दाओ रहेशे? फक्त ने फक्त सप्लाई रेग्युलर मळती रहे ए अमारी रजूआत छे। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, રાજકોટમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો છે, કેવી મુશ્કેલી વાહન ચાલકોને પડી રહી છે? ચોક્કસથી ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં હવે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં સીધી અસર જોવા મળી રહી છે અને રાજકોટના કેટલાક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલની અછતના કારણે પેટ્રોલ પંપ બંધ કરવાનો છે। જો વાત કરવામાં આવે રાજકોટના ન્યારા અને આયુસી પેટ્રોલ પંપની કે જ્યાં પૂરતો જથ્થો ન હોવાના કારણે આ પરિસ્થિતિ છે તે સર્જાય છે અને તેના કારણે ક્યાંક જે અલગ અલગ પેટ્રોલ પંપ ઉપર મોટી કતારો જોવા મળે છે, તો અન્ય જેના પાસે જો પૂરતો જથ્થો નથી તે ખાલી ખમ જે પેટ્રોલ પંપ છે તે જોવા મળી રહ્યા છે। પેટ્રોલ ડીઝલ ના જે પંપના જે ધારકો છે તે સંચાલકો છે તે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશનના જે આગેવાનો છે તેમના દ્વારા રાજકોટ આઈઓસી પ્લાન્ટ સાથે જે ઓફિસ છે તેની રજૂઆત કરવામાં આવી છે કે પૂરતો જથ્થો છે તે અવેલેબલ કરાવવામાં આવે ને તાત્કાલિક ધોરણે કે લોકો હેરાન ન થાય તે પ્રકારની કાર્યવાહી છે કે આઈઓસી દ્વારા કરવામાં આવે। પરંતુ જ્યારે અત્યારે પેટ્રોલ પંપના જે સંચાલકો છે જે ઓર્ડર આપવામાં આવે છે તે પ્રમાણમાં જે પૂરતો જથ્થો છે તે આઈઓસી દ્વારા આપવામાં નથી આવ્યો તેવો સૂર છે કે જે કહી રહ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે રાજકોટમાં મોટા પ્રમાણમાં જે ન્યારા અને આઈઓસીના પંપ છે કે ત્યાં જે કેટલાક પેટ્રોલ પંપ બંધ છે અને કેટલાક પેટ્રોલ પંપ એવા પણ છે કે જ્યાં પૂરતો જથ્થો જે ન હોવાના કારણે જેટલો જથ્થો છે તેટલો કરવાનો વારો આવશે। ત્યારે પૂરતો જથ્થો આવશે તે હજુ આગામી સમયમાં ખ્યાલ આવશે। જી, આભાર લકીરાજ, માહિતી આપવા।